આધ્યાત્મિક સુખ હરિએ બહુ સુખ આપ્યું છે, એમાં અપાર સુખ છે. તો એવું સુખ આજે મને તમને હરિદ્વારના આંગણે મળ્યું છે. ગઈકાલે સુંદર યાત્રા કરી ઋષિકેશની. હું ખૂબ રાજી છું. મારો રાજીપો વ્યક્ત કરું તમારા બધા વતી. હું ભગુભાઈને આપણે કહીએ કે ભાઈ ઘણા રાજી છે અમે ગઈકાલની યાત્રા. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગુભાઈ ગઈકાલે રસ્તા મને પૂછતા ધજા લઈને નીકળ્યા કે બધું બરાબર છે મહારાજજી, બરાબર છે ને? મેં કીધું તમે આ 500 માણસને ઋષિકેશની ગલીમાં એન્ટર કરાવો ને એ જ મોટી વાત છે. 500 માણસ એન્ટ્રી કેમ લે? બધું અઘરું કામ છે સાહેબ. હું આ માર્ગનો પથિક છું એટલે મને આ બહુ. અને ગઈકાલે જ્યાં જ્યાં હું તો છૂટો ને, તમે બધા લાઈનમાં પણ હું છૂટો. એટલે હું અમુક જગ્યાએ આમ ફરતો હતો ત્યારે મને પૂછતા હતા કે महाराज ये जो टोपी वाले हैं बहुत सारे लगते हैं. मेरे को 500 है. मैंने कहा बड़ी सब लाल टोपी ही है. मेरे को लाल टोपी जो है લાલ રંગ તો છે ને શુભ છે, અને લાલ રંગ ડેન્જરસ છે પાછું. બેનો પરણે ને એટલે લાલ પાનેતર હોય એટલે સમજવું ડેન્જર. એવું જ ને? હવે જો ઉભો રાખવું હોય ને એટલે લાલ રંગ, લાલ રંગથી થાય ને આપણા અમદાવાદ ને બધે લાલ લાઈટ એટલે ઉપર, ગ્રીન લાઈટ એટલે કોઈ બેને ગ્રીન પાનેતર પહેર્યું એવું મેં જોયું નથી. હે લાલ જ પહેરે એટલે એને પેલા જોડે જે ફેરા લેતો ને તો સમજી જ જવાનું કે બસ હવે લાલ લાઈટ થઈ ગઈ, આપણું જીવન પૂરું. લાલ કલર આમ શુભ બાબા, તો કંકુ લાલ. હે પણ હારું. અને સાધુઓ લાલ કલર એટલે ભગવા ગેરુઆ રંગના કપડા પહેરે એ એનું સૂજન. એક એવો પ્રશ્ન મને કોને કોઈ દિલ્હીમાં ક્યાં કરેલો ખબર નહીં કે આ ગેરુઓ જ રંગ શું કામ સંતોને? સંતો ગેરુઓ રંગ કેમ કરે? કલર ભગવા રંગનો કેમ? એવો પ્રશ્ન કે કેમ બીજો નહીં, લીલો નહીં, પીળો નહીં, કેમ ગેરુઓ જ, કેસરી જ કેમ? એનું કોઈ કારણ તો હોવું જોઈએ. એનો જવાબ છે ને વેદની અંદર છે. વેદમાં છે ને અગ્નિનું નિરૂપણ છે. વેદની શરૂઆત જ અગ્નિથી થાય છે. હવે અગ્નિનો કલર કયો હોય? ગેરુઓ રંગ હોય છે. તમે જોજો અગ્નિ પ્રગટાવો એટલે એના મૂળમાં કેસરિયું દેખાય. કેસરી એનો અર્થ કે જે આવો રંગનો ભેદ ધારણ કરે એના સંસારના એ અગ્નિ એવો ધારણ કરી લે છે કે એના સંસારના બધા સંશય, વિકાર, દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ બળીને ભસ્મ થઈ જાય અને આ એકલો જ પછી બહાર ઉભો રહેતો હોય છે. માટે ગેરુઓ રંગ સંતો ભગવાન એ અગ્નિનો કલર છે, અગ્નિનો રંગ છે. અને અગ્નિ તો ભસ્મ જ કરી નાખે ને બધું. અગ્નિ કોઈનું રાખે નહીં.
ગમે તે શરીરધારી હાથ મૂકે પછી ગમે તે હોય તો એને કે રાખે નહીં, તો ભસ્મ જ કરી નાખે. ગઈકાલે મને કોણ કહેતું તું ભસ્મા ખૂબ માતાજી વાત કરતા હતા, જય શ્રી કૃષ્ણ કર્યા. હું નિતેશભાઈ સાહેબ બેઠા હતા, સાહેબની સાથે મેં કીધું આવું એટલે મેં સાંભળ્યું, મને બહુ હસવું થયું. બોલ, વરસાદ પડતો તો હવે ભગુભાઈ રેનકોટ લઈને તત્કાળ રેનકોટો મંગાવી દીધા બધાને. એમ કે ભાઈ 7 દિવસ, કારણ કે અહીંયા વાતાવરણનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે વરસાદ પડે તો ચાલે. એટલે હિતેશભાઈ સાહેબે કીધું કે મહારાષ્ટ્રીને રેનકોટ જોઈએ તો પૂછવા એમને જરા. ના મને નહીં, તમે પેલા બીજા બધા આપો, મને નથી ના પાડ. એટલે માજી શું કહે છે, અરે બીજા જોડે વાળા બેન ને કહેતા, અરે મહારાજ ને તો કઈ વરસાદ અડે? મહારાજ ને નો અડે, મહારાજ ને વરસાદ તો અડે જ નહીં. વરસાદ મહારાજ ને ના અડે, પણ મહારાજ નું શરીર નથી. મહારાજ ને વરસાદ તો અડે, મહારાજ તો અડે જ નહીં. મનમાં હસું એ તો સારું. બધું આવું છે. હરી તો મૂળ ગઈકાલની યાત્રા બહુ આનંદપૂર્ણ રહી, શાંતિપૂર્વક રહી, બિલકુલ વ્યવસ્થિત રીતે સુંદર આયોજનથી બધું પાર પડ્યું. 500 માણસ આજુબાજુ એટલે તો ઘણું કહેવાય. એમાં ઋષિકેશની ગલી આટલી, મેં આમ દૂરથી જોયું તો આપણા સિવાય લાલ ટોપી સિવાય કોઈ દેખાય જ નહીં, કોઈ હતું જ નહીં. એમ કે હમણાં પેલું દુકાન વાળો મને કહેતો કે महाराज जी अभी तो छुट्टी है, अभी तो इतनी भीड़ नहीं होती, इतने लोग आए कहाँ से? मैंने कहा गुजरात से, गुजरात से आया. એટલે પછી એને સમજાવ્યું બધી સંગ છે આખું બધું બહુ સુંદર આયોજન. પણ મારી વિનંતી છે તમને, ગઈકાલે અમુક વસ્તુ મેં થોડી ઘણી જોઈ, હું કોઈને ઓળખતો નથી, પણ બને એટલું આપણે જે આયોજન હોય એ પ્રમાણે રહેવાની કોશિશ કરીએ તો એ વધુ સારું. કોક કે અમારે આમ જતું રહેવું છે, કોક કે અમારે પીલા મંદિરે જઈને આવવું છે, ઉપાધિ ના પોટ, અને એમાં પાછું તમે ખોઈ જાવ તો આયોજન જે પ્રમાણેનું હોય એ પ્રમાણે આપણે જઈએ તો વધારે આપણને અગવડ નહીં ને આયોજકને અગવડ નહીં. કારણ કે તમે એક વસ્તુ સમજી લેજો, અત્યારે તમારા દીકરા અહીંયા કોઈ છે નહીં, ભગુભાઈ જ તમારા દીકરા છે અને એમને તમારા બધાની ચિંતા છે. એટલે આપણે ફરવા લઈ જાઓ, ફરવા એને એવી રીતે નહીં, ટોપી સરસ પહેરે. બાબુ બેબી છે, બાબા જ છે એટલે હા એ તો મને ખબર છે. કૃષ્ણ કથામાં કૃષ્ણ ઉદાહરણ ના કરે તો કોણ કરે? બહુ સુંદર આયોજન. 7 દિવસમાં આપણે એ રીતનું રહેવાનું છે. હું બહુ રાજી છું. મેં જોયું સાહેબ
બહુ વ્યવસ્થિત. આમ બધા લાઈનમાં આવે એટલે તરત છકડા તૈયાર હતા બધા જ. આમ ક્યાંય કોઈ અગવડ નહીં. ધીરે ધીરે કારણ કે આવે લક્ષ્મણ ઝૂલો આટલો સાહેબ કે હલે છે આખું વ્યવસ્થિત. હું હલે તો ઘણાની ટોપીઓ ઉડી ગઈ એવું છે. મેં કીધું મેં તો એવી ટોપી પહેરી છે ને જે ઉડે એમ જ નહીં. મારી ટોપી તો ઉડે એમ હતી જ નહીં. પણ તો પવન આવે ને એટલે વગર કીધે બધા આમ હાથ કરી દીધો. પવન કેવો પણ આમ ઉડાડી લઈ જાય તો આજુબાજુ બીજું ના. પણ એ જે ઝૂલો છે ને બહુ વાયરોથી આખું ગૂંચ થઈને બન્યું હોય એટલે એની ઉપરથી તમને કહું તો લગભગ ટ્રક ટ્રેલર જતું રહે ને તોય તૂટે નહીં. એટલા ભયંકર સ્ટ્રોંગ હોય છે એ વાયર. માણસો તો શું ટ્રક નીકળી જાય ને એટલે એની હેવી વેટ છે એ સહન કરી શકે. પિત્તળ તાંબાના તારોનું આખું ગુચડાનું દોરડું હોય છે કે પેલા એનું નથી, આપણે રસ્સી નથી, બહુ હેવી હોય પણ હલતો તો સરસ. લક્ષ્મણ ઝૂલામાં લક્ષ્મણજીએ ઝૂલે ને આપણે સરસ. તો મૂળ આનંદ છે સાહેબ. પણ મારું તમને ખાસ કહેવાનું, તમે સમજો છો કે અહીંયા તમારા દીકરા જેવા બહુભાઈ છે ને એમને તમારી ચિંતા હોય. સાંભળો, કારણ કે હું જ હતો છેલ્લે, હું સાહેબ હતા એટલે જ્યાં સુધી હું છેલ્લે જ નીકળ્યો છું. હું સાહેબ ને છેલ્લી રિક્ષામાં પછી ત્યાંથી એટલે બધા નીકળી જાય ત્યાર પછી જ કોઈ રહી ના જાય આપણું. આટલી ચિંતા તમારી. સીધી વાત છે કે ભાઈ કોઈ રહી જાય તો બિચારા. અને રિક્ષામાં નીકળતા પણ પેલા રિક્ષાવાળાને કીધું, પેલા ભાઈ આપડા, કે ભાઈ કોઈ રહી ગયું હોય તો તમને લાલ ટોપી હોય તો તરત એને બેસાડીને મોકલી આપજો, જે થશે તમને મળી જશે. એટલે પણ તમે આયોજનને અનુરૂપ રહો એ મહત્વની વાત છે. આયોજનથી વિપરીત જશો તમે. આપણે એવા સિદ્ધ પુરુષ તો નથી કે અહીંયા દ્રશ્ય ધ્યાન હરિદ્વારમાં પ્રગટી ગયા. ખોવાઈ જાય તો તકલીફ થઈ જાય. તમારી ચિંતા બીજાને હોય. એટલે હવે આજથી યાત્રા જે પણ હોય આપણે બિલકુલ શાંતિથી વ્યવસ્થિત રીતે રોડની વચ્ચે બહુ ઊભું રહેવાની કોશિશ ન કરવી. કારણ કે રોડની વચ્ચે વાહનો જતા હોય. કાલે હું પણ આયોજનમાં થોડોક લાગી ગયેલો આમ બધાને અંદર. કારણ કે આ તો શું હવે બાઈક વાળો જતો હોય ઉંમર લાયક હોય, તમે એને સહેજ ભૂલથી જોડી જાય તો પાછું પાડે. આપણે બધી એવી સાવચેતી રાખીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની આયોજક દ્વારા એમને તકલીફ ન પડે. એમ તમે હું ગેરંટી આપું, તમે આયોજનને અનુરૂપ રહેશો તો બહુ શાંતિથી આપણી હરિદ્વાર યાત્રા પૂરી થઈ જ જવાની છે ને થઈ જશે. તમને કોઈ તકલીફ નહીં પડે. તો એકાદ મિનિટ કીર્તન પછી આગળ કથા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ
હે મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું નામ ધરીને મેં તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનું નામ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું નામ ધરીએ મુખ ગોવિંદ ગોવિંદ નામ જો ધરણી ધરનું નામ ધરીએ મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું નામ ધરીએ મેં તે લીધી તપેલી હાથ જો મને એક હરખ થાય છે તમે કહો તો કહી દો તમે કહો તો એ કહું નહીતર નહીં હા રાત કહી દો નરસિંહ સાધનું છે આ પછી નરસિંહ મેં તો બજારમાં તપેલી લઈને ઘી લેવા નીકળે છે હા સાંભળવું છે આ નથી સાંભળવું તમારો અવાજ નથી આવતો હા બોલીએ દ્વારિકાધીશ કી જય મને બહુ ગમ્યું કહેવામાં તો સીધી વાત છે આનંદેશભાઈ મહેતાજી એ જુનાગઢની ગલી શેરીમાં નરસિંહ મહેતો જુનાગઢ ગામ છે પત્ની છે માણેક મહેતી ભાઈનું નામ છે વણશીધર મહેતા ભાઈ સારો છે પણ ભાભી ગમ બરાબર નરસિંહ અને જ્યારથી નરસિંહ નાનો હતા ત્યારથી એને બોલ બોલ કરે એને ગાળો આપે એનો વિરોધ કરે ભાઈને ગમે નહીં વણશીધર કે તું શું કામ આવું કરે છે મારો ભાઈ હરીનું ભજન કરે એ કઈ ગુનો નથી એ બિચારો કરતા લઈને ફરવા જાય છે તો તને ગુનો લાગે છે એ કમાતો નથી તો શું થઈ ગયું હું તો છું એનો મોટો ભાઈ મારા પિતાએ 2 જન્મ આપ્યા એમાં મોટો હું છું ને નાનો છે અને તું સમજ કે જે ઘરમાં ભક્ત જન્મે ને ઘર તો તારે જે વંશે સદૈવ ભવતામ હરિ ભક્તિ અસ્તુ ભગત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઉચ્ચ નીચ કુળ અવતરે આખરે સંતનો સંત તું સમજ તો વંશીધર પણ આખરે આ તો મહાકાળી માં માન્ય ઘણું કહે છે કે તું મારા ભાઈને બોલીશ બહુ પછી નરસિંહ મહેતાને બહુ કોસ્યા રોજ એવું કહેતા ઘરમાંથી બહાર નીકળી જાવ ઘરમાંથી બહાર નીકળી જાવ ઘરમાંથી બહાર નીકળી જાવ વણશીધર કહે કે તું રહેવા દે ને ઘર મારું ખાવાનું મારું અને તું કેમ નીકળી જાય મારો ભાઈ આજનું જગત એ આવું છે મારા ભગવાનને જરિયંતા જામા ડાકોરમાં પહેરાયા હોય સાહેબ શણગાર કરે અને બાજુવાળાના ભાઈની દીકરી કુંવારી બેઠી ભાઈને ભૂખ્યો રાખે ને ભગવાનને જરિયંતા જામા પહેરાવે આ કેવો ધર્મ તારો પણ આખરે માણેક મહેતીને પૂછે હે સાહેબ પતિનું અપમાન વારે ઘડીએ થાય તો પત્નીને તો હૃદયમાં થાય ને કે એક વાર ઓરડામાં નરસિંહ અને માણેક મહેતી બેઠા છે માણેક મહેતી કહે છે કે તમે સાંભળો છો ભગવાન હે મારા બાપ સ્વામી આપણે ગરીબ માણસો છીએ આપણી પાસે કાંઈ નથી
પણ મને બોલે ને તો ચાલે, ભાભી મને બોલે ને તો વાંધો નહીં, પણ તમને જે ભાભી બોલે છે અને કેટલું બધું બોલે છે, તમને કેટલું, પણ તમે કાંઈ બોલતા નથી. નરસૈયો કહે છે કે મહેતી તું સાંભળ, આપણે નાના છીએ, વણશીધર મોટા છે, ભાભી મોટા છે, નાનાનું તો કામ જ હોય સાંભળવાનું, આપણે બોલાય નહીં સામે. વિવેકની આવી ઉચ્ચતા મહેતાની. પણ એ કે તમે ભલે ગમે તે હોય, પણ આખરે હું તમારી પત્ની છું, મારાથી તમારું બહુ અપમાન નથી સહન થતું, હવે ઘર છોડો. આપણે ક્યાંક બીજે ભલે મજૂરી કરીશું, ઘર બાર વગર રહીશું, ઉઘાડામાં સૂઈ જઈશું, પણ તમે ઘર છોડો. બહુ કરુણ પ્રસંગ છે. તમે સાંભળો તો ખરી, આપણી કુંવરબાઈ, આપણી દીકરી, એ રો રો કરે છે કે મારા પિતાનું જરાય માન જ નહીં કરે. ખાવાની થાળી આમ 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 ઘસેડી ફેંકે છે. વણશીધરના પત્ની, એમના ભાભી, તો જમી લો હવે. એ કે આપણી દીકરી રોવે, તમે મારી વાત માનો, ભગવાન હું તમારી દાસી છું, પણ ઘર છોડો. એ કે તું સમજતી નથી મહેતી, જો આપણે ઘર છોડીએ ને તો ભાઈને ન ગમે, વણશીધરજીને ગમે નહીં. જે દિવસે ભાઈનું મોઢું ફરશે એ દિવસે છોડીશું. મહેતાજી જાણે કે મારો ભાઈ મને વિરોધ ના કરે, મારો પણ સાહેબ આ તો જગત છે, પોતાના ક્યારેક પારકા બની જાય, ખબર પડે. બહુ મેને માણેક મહેતીએ વિનંતી કરી છે. નરસૈયાએ સીધું વણશીધરને મહેતાજી કહે કે ભાઈ હવે બસ, મારા કારણે તમારે અને ભાભીને વચ્ચે ઝઘડો થાય એવું હું નથી, અમે જુદા રહેવા જઈએ. રહેવા ગયા છે. જુનાગઢની શેરીમાં મકાન લીધું, નાની મોટી ઝૂંપડી કરી છે. વેચાણનું મકાન ભાડા ઉપર રાખ્યું છે. રહેવાનું શરૂ થયું. નરસિંહ મહેતા એટલા મોટું તપેલું ખરી જશે કદ એવા હોત તો શ્રાદ્ધ જાતે ના કરે. સાંભળો. હે મહેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરીને મહેતે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરીને મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરીને મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. જુદા રહેવા ગયા છે. દર વર્ષે પિતાનું શ્રાદ્ધ આવે. હવે દર વર્ષે શ્રાદ્ધ આવે એટલે દર વર્ષે તો એવો નિયમ કે ભાઈ મોટો ભાઈ શ્રાદ્ધ કરે, આખું જુનાગઢ ગામને નોતરવામાં આવે અને આખું જુનાગઢ ત્યાં જમવા જાય. દર વર્ષે વણશીધર મહેતા શ્રાદ્ધ કરે, કારણ કે અમીર માણસ, શ્રીમંત માણસ. નરસિંહ તો બિચારા જ્યાં ત્યાં કોઈ ભજન માટે બોલાવે તો જઈને આખી રાત રાત હરિજન માસમાં ભજન કરે, અને કોઈ કંઈક આપ્યું હોય લોટ કે એવું ગઈને એમ કરીને ઘર ચલાવે. બીજી કોઈ આવક નહીં ઘરમાં. એક દીકરી કુંવર સાહેબ, એક દીકરો.
સમય એવું થયું, પિતાનું શ્રાદ્ધ આવતીકાલે, એટલે આગલા દિવસે દર શ્રાદ્ધના વખતે વણશીધર મહેતા નરસિંહ મહેતાને ઘરે નોતરું દેવા જાય, પણ નોતરું તો ખાલી નામનું. વણશીધર મહેતા જાય, પિતાનું શ્રાદ્ધ છે, નરસિંહ એને ઘેર ગયા છે, જઈને બારણા ઉપર ઉભા રહ્યા. બારણામાં ઉભા રહીને નરસિંહને બૂમા બૂમ કરે છે. મહેતાજી અંદર ભગવાનના કીર્તનમાં છે, તલ્લીન છે. 12 માણેક મહેતી બેઠી છે, રૂમનું બારણું ખખડાવ્યું. સાંભળો છો? હા મોટા ભાઈ, જય શ્રી દાદા. માણેક મહેતી કીધું, આવો ને મોટા ભાઈ. ક્યાં છે નરસિંહ? વણશીધર. નરસિંહ ક્યાં છે? અને કહી દેજો એને, તમે તો કોઈ દિવસ શ્રાદ્ધ કરો નહીં. વણશીધર, તમે તો કોઈ દાડો શ્રાદ્ધ કરો નહીં. દર વર્ષે મારે શ્રાદ્ધ કરવાનું ભાગે આવે, આખું ગામ મારે જ જમાડવાનું ભાગે આવે. નરસિંહ ક્યાં છે? એને બોલાવો જરા. અને તમે સપરિવાર આવી જજો હમણાં બપોરે ઘરે. કાલે શ્રાદ્ધ છે, બધું દળવાનું છે, ઘઉં વીણવાના છે, ને પછી દળાવાના, ને બધું કેટલું કામ હોય, તમે તો કરો જ નહીં. જ્યારે હોય ત્યારે દર વર્ષે શ્રાદ્ધ મારા જ ભાગે આવે. આવો ક્રોધ કરે. બહુ મોટેથી નરસિંહને આવી રીતે વણશીધર બોલવા માંડ્યા, એટલે માણેક મહેતીને દુઃખ થયું. માણેક મહેતી આમ સાડીનો છેડો આડો રાખીને કહ્યું કે મોટા ભાઈ, જો આવી રીતે અપમાનથી જ તમારે, આવી રીતે અમારું અપમાન કરીને જો તમારે અમને બોલાવવા હોય, તો કાલ સવારે પિતાનું શ્રાદ્ધ અમે અમારી રીતે કરીશું. આવું કહી દીધું. કાલ સવારે અમે અમારી રીતે શ્રાદ્ધ કરીશું. અમારી જે શક્તિ હશે મોટા ભાઈ, હું, મહેતાજી, મારા ભગવાન, બે કોઈ ગામના માણસ, એક દીક્ષિતજીને બોલાવીશું. દીક્ષિતજી જૂનાગઢના આવશે, અને કોઈ બ્રાહ્મણ, 5 જણ અમે 5 ની રસોઈ અમે બનાવી પિતાનું શ્રાદ્ધ કરીશું. તમારું શ્રાદ્ધ તમને મુબારક. કહી દીધું. અને વણશીધરનો મગજ ગયો. હા એમ છે, તો હું જોઉં છું કાલે કેવી રીતે શ્રાદ્ધ કરો છો. ઘરમાં કઈ છે નહીં ને પાછું શ્રાદ્ધ કરો. હું જોઉં કાલે, કાલનો સવાર જોઈએ, આખું જૂનાગઢ જોશે કેવી રીતે શ્રાદ્ધ થાય છે પિતા. એમ કરીને બારણું પછાડતા નીકળી ગયા વણશીધર. હવે આ બધી જે ચર્ચા થઈ, વણશીધર ના ચાલશે એવું. તપેલી હોય તો મને મજા આવે ને, બાકી તો ચાલે. હવે એમાં કઈ નહીં. આ તપેલી અદ્રશ્ય તપેલી એવું સમજી લેવાનું. લે હવે આ માણસ કે પહેલા કીધું તો ક્યાંથી તપેલી લેતા ના. હા એ તો પ્રસાદ હતું, હું લઈશ શાંતિથી. અત્યારે હાલ નહીં, હમણાં શાંતિથી. હજી તો પ્રસંગ આગળ છે, હજી તો ઘણું શ્રાદ્ધ બાકી છે. તપેલીની બહુ વાર છે. બોલીએ રાધા વલ્લભ દેવ કી જય. હે ભગવાન,
નરસિંહ મહેતા કીર્તન કરતા હતા. હવે વંશીધર અને માણેક મહેતી વચ્ચે જે આ ઘર્ષણ થયું, થોડું આવી વાતો ચીતો થઈ બધી મોટેથી, એટલે નરસિંહ મહેતાને આમ સંભળાયું. નરસિંહને કાને પડ્યું કે માણેક મહેતી મોટા ભાઈની સામે બોલે છે. હરી 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 કરતા ઠાકોરજીના મંદિરમાં મૂકી છે. ભગવાનનો જય બોલાયો. બોલીએ દ્વારિકાધીશ કી. કરતાલ મૂકી અને ભગવાનને પ્રણામ કરી મહેતાજી ઉભા થયા. બહાર ગયા છે રસોડામાં. માણેક મહેતી રડે છે. માણેક મહેતીને ખબર કે મહેતાજી આ સાંભળ્યું હશે તો જરૂર મને એમને દુઃખ થશે, મને ફટકો આપશે. મને થોડું વટશે, બોલશે. કારણ કે માણેક મહેતી જાણે કે મારો ભગવાન, મારો પતિ એ તો હાવ રાંક છે. અહંકાર તો નામ છાંટો નથી. એને તો કોઈ મારે તોય કઈ બોલે નહીં. બસ આઠે પર હે ગોવિંદ, હે માધવ, હે મુકુંદ, હે ગોવિંદ. માણેક મહેતી, હા ભગવાન, મેં સાંભળ્યું તમે વંશીધર મહેતાની સાથે બોલતા હતા. મેં સાંભળ્યું તમે મોટા ભાઈને જવાબ આપ્યો. શ્રાદ્ધ માટે કહેવા આવેલા. મને ખબર છે કાલે શ્રાદ્ધ છે પિતા. આપણે તો એમના ત્યાં દર સાલ જઈએ એ પ્રમાણે જવાનું હોય. પણ મેં આ શું ખરેખર સાચું છે મેં સાંભળ્યું? ભગવાન મને માફ કરશો. પણ મોટા ભાઈ જે રીતે બોલતા હતા, તમારું કેટલું અપમાન કરતા હતા મોટા ભાઈ. નરસિંહને કહી દેજો, નરસિંહ આવી જાય, સાગમઠે આવજો અને બધું વાળવાનું છે ને એને તો કઈ શ્રાદ્ધ કરવું નહીં, આમ કરી તમારું કેટલું પ્રભુ અપમાન કરતા હતા. પણ હું શું કરું ભગવાન? તમે મારા પ્રભુ છો, પણ હું તમારી પત્ની છું. મને દુઃખ થાય કે મારા પતિનું મારું અપમાન. મને ગમે તેટલું જગત બોલવું હોય એટલું બોલે, મને વાંધો નહીં. મને પથરા મારે તોય મને વાંધો નહીં. પણ તમને કોક બોલે તો મારાથી સહન ના થાય. એટલે પ્રભુ મેં એવું કહી દીધું છે કે કાલનું શ્રાદ્ધ અમે અમારી રીતે કરીશું. અને મહેતાજીને ફડકો પડ્યો, હૃદયમાં ફાળ પડ્યો. હૃદયમાં ફાળ પડી છે. હરી હરી મહેતી, તું સમજ તો ખરી કે આપણે ઘરમાં આપણું જમવાનો ઠેકાણો નથી. 3 દિવસ થયા ઠાકોરજીને આપણે ભોગ નથી લગાવ્યો. 3 દિવસથી હું ને તું ભૂખ્યા છીએ. આપણે શ્રાદ્ધ કેમ કરીશું? પણ ભગવાન મેં એટલું કીધું છે કે 5 માણસને એવું વિચાર્યું છે, 5 માણસને હું, તમે, બીજા 2 ગામના માણસને, એક દીક્ષિતજી, બસ દીક્ષિતજીને તમે કહી દો. આવા 5 માણસ જેટલું આપણે કંઈક કરીએ તો એ ઘણું. પણ મેં હવે કહી દીધું ભગવાન. નરસિંહ કહે કે પણ મહેતી તું સમજ, આપણે ભૂખ્યા, આપણો ઠાકોર ભૂખ્યો, 3 દિવસ થયા અને કોઈ હજી અન્નનો છાંટો આપણા ઘરમાં દેખાતો નથી. એક ઘઉંનો દાણો નથી. અને શ્રાદ્ધમાં તો તને ખબર કે ઘી જોઈએ, લાડવો કરવો પડે તો એ વળે. આપણે ઘઉં નથી આવતો ઘરમાં, તો ઘી ક્યાંથી લાવીશું?
પણ મહેતાજી આમ થોડાક એ થયા, પણ માણેક મહેંદી હોશિયાર. માણેક મહેંદી કે મહેતાજી એક વસ્તુ છે મારી પાસે, મારી વાળી છે, એ સોનાની એક વાળી મેં રાખી છે ને એ તમે બજારમાં વેચી આવો. અને જ્યાં વાળીનું નામ સાંભળ્યું ત્યાં તો નરસિંહ કહે છે, ક્યાં છે વાળી કામિની ને લાવો મારે ક્યાં છે વાળી કામિની. સોનું એટલે તો કંચન, એ તો ભોગનું પ્રતીક છે. ક્યાં છે વાળી કામિની ને લાવો મારે હાથ. ભગત ને જો ભીડ પડે તો લાજે લક્ષ્મી નાથ. સિયાવર રામચંદ્ર કી જય. ક્યાં છે વાળી કામિની, લાવો મારે હાથ. ને ભગત ને ભીડ પડે તો લક્ષ્મીનાથ લજવાય. જલ્દી લાવો તમે. વાળી આપી છે. બજારમાં ગયા, વાળી વેચી દીધી છે. જે રૂપિયા આયા એ રૂપિયાથી ઘઉંનો લોટ, ચણાનો લોટ, લાડવા માટે કકરો લોટ અને શાક બનાવવાનું એક થોડી દાળ લાયા અને ચોખા, આ બધું લાવી દીધું. વાળી ઘરે આયા છે. મેથી બધું આવી રહ્યું, પણ એક તકલીફ થઈ, હજી ઘી નથી આવ્યું. ઘી લેવા જવું ત્યાં ખીચા પૈસા પૂરા. મારે ઘી હવે શું કરીશું? હવે તમારી પાસે એક પૈસો નથી ભગવાન. વાળીના બધા રૂપિયાનું આટલું છે કે હા, વાળી વેચી નાખી અને જે રૂપિયા પણ હજી ખૂટે છે માણેકને, ઘી તો લાવવું પડશે. ઘી વગર કેમ મેળ આવે? બ્રાહ્મણ ને આપણા ઘેર બોલાવીએ તો શ્રાદ્ધમાં સીધી વાત છે, લાડવો તો હોવો જોઈએ. સારું, એક કામ કરો કે તમે ઘી પછી લેવા જાઓ બજારમાં, પણ પહેલા છે ને આપણા જૂનાગઢના ગામના ચોરે જાઓ અને ત્યાં દીક્ષિતજી મળી જાય તો દીક્ષિતજી કહી દેજો કે કાલે મારા પિતાનું શ્રાદ્ધ મેં રાખ્યું છે, મોટા ભાઈના ઘરે નથી અને હું બહુને તો જમાડી ન શકું, પણ દીક્ષિતજી તમે આવજો. એવું દીક્ષિતજી કહેતા, હું દીક્ષિતજી કહેજો કે 2 બ્રાહ્મણ હોય સાહેબ, નાગર બ્રાહ્મણ આપણા એને બેતા, એમ 3 જણાને તમે નોતરું આપી, બાકી હું ને તમે. નરસિંહજી નીકળ્યા છે. રસ્તામાં જાય, હજી ચોરે પહોંચવાની તૈયારી થઈ અને દીક્ષિતજી રસ્તામાં મળ્યા. અરે બાપા, આ તપેલી બરાબર છે, બહુ સરસ તપેલી. અહીંયા જ ખાલી ઘી લાવવાનું બાકી હતું, બાકી બધું વસ્તુ તો ઘરમાં છે.